નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રૂપિયા 1.10 કરોડના વિવાદે કુંડાસણને ધ્રુજાવ્યું। 12 કલાકમાં તમામ 11 આરોપીઓ ઝડપાયા। ગાંધીનગરના કુંડાસણ વિસ્તારમાં રૂપિયા 1.10 કરોડની લેવડ દેવડના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં હુમલામાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીએ મહેન્દ્રસિંહ રાઠોડને રૂપિયા 1.10 કરોડ આપ્યા હતા। બાદમાં વિવાદ ઉગ્ર બનતા આરોપી પોતાના આશરે 10 સાગરીતો સાથે ગાંધીનગર પહોંચ્યો અને હુમલો કર્યો હોવાનો આરોપ છે। ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શાહ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની ઝડપી કામગીરીના પરિણામે માત્ર 12 કલાકની અંદર તમામ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આરોપીઓ અમદાવાદના હોવાનું તેમજ તેઓ હથિયાર સાથે આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની આ ઝડપી અને અસરકારક કામગીરીને પ્રશંસનીય માનવામાં આવી રહી છે।